હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું સિંગની ચીક્કી। એના માટે આપણે સિંગને ધીમા તાપે શેકી લેવાની। જ્યાં સુધી બ્રાઉન થઈ જાય ને, કાળા દાણા એકદમ ના થઈ જવા જોઈએ, પણ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। ઉત્તરાયણ છે એટલે સિંગની ચીક્કી તો બનતી જ હોય બધા એના ઘેર। તો આજે આપણે બનાવીએ સિંગની ચીક્કી। તો ચલો સ્ટાર્ટ કરીએ। ત્યાં સુધી સિંગ ના શેકાય ત્યાં સુધી આપણે ગોળ સમારી લઈશું એક થાળીમાં। ગોળ તમે ગમે તે લઈ શકો, એવું નથી કે એકદમ ચીક્કી કડક થાય એવો લેવા। દેશી ગોળ લો ને તો બી ચીક્કી બહુ જ મસ્ત થાય। જ્યાં સુધી આપણા સિંગના શેકાય ત્યાં સુધી આપણે આપણી સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। આવી બ્રાઉન કલરની શેકવાની છે। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। સિંગને ઠંડી થવાને થાળીમાં કાઢી નાખી છે એટલે આપણે એના ફોતરા ઉડાડી દઈશું અને ત્યાં સુધી પા બી કરીશું અને પછી એને ખાયણીમાં ખાંડી પછી કરીશું। આપણે મિક્સરમાં નહીં ખાંડીએ, ખાયણીમાં ખાંડેલી બહુ જ મસ્ત લાગે। થોડા થોડા પીસ આવે ને ઊભા એના, એટલે માતર નથી ચીક્કી છે એટલે એના પીસ દેખાવા જોઈએ। તો ચલો એને ઠંડી થાય ત્યાં સુધી આપણે પા બનાવી લઈએ। જો આ રીતે તમારે બધા ફોતરા એના અલગ કરી દેવાના, સિંગના ઠરે ને એ રીતે થઈ જશે ને એટલે આપોઆપ ફોતરા અલગ પડી જશે। એ ફોતરા પછી નીકાળી અને તમારે ખોયણી પારામાં એને વાટી લેવાની। મોટો ખોયણી પારો હોય તો એમાં પાછી મારા જોડે નાનો છે તો એને નાના કરીશ। આ રીતે બધા વાટી સરસ અને અધકચરા કરી લેવાના। એટલે આપણે ભેગા કરીશું। આ રીતે ખાયણી પારો હોય ને એમાં અધકચરા વાટી લેવાના। મિક્સરમાં નહીં કરવાનું તો ભૂકો થઈ જશે અને ઇઝીલી વટાઈ જશે, શેકેલી છે ને એટલે। બસ આ રીતે લીધે જવાની। થોડા ઘણા ત્યાં અંદર રહી જશે ફોતરા તો બી ચાલશે, તમે એમણે એને વાટીને ઉડાડશો ને તો બી ઉડી જશે। આ રીતે ફટાફટ થઈ જાય છે। જો આ બધું આપણે મસ્ત તમે સિંગ પેલા એમાં વાટી લીધું છે, ખાયણી હોય ને એમાં જ વાટી લીધું છે। હવે હું આ રીતે કરીશ એટલે વધારાના પાછા એના ફોતરા ઉકળી જશે। થોડું ઝાપટી લઈશ એટલે આ રીતે ઝાપટી લેવાનું એટલે મસ્ત બધા વધારાના ફોતરા નીકળી જશે અને થોડા ફોતરા રહેશે તો બી વાંધો નહીં, એનો ટેસ્ટ સારો જ લાગે। પણ ફરીથી કહીશ કે મિક્સરમાં નથી કરવાનું, તમારે ખાયણી પારામાં જ ખાંડીને આ રીતનું કરી દેવાનું। એ બી શેકશો એટલે તમે ફોતરા બી નીકળી જશે અને મસ્ત વટાઈ બી જશે। હવે આપણે કરીશું એનો પા તૈયાર। એનો પા કરી લઈશું। તો મેં ગોળ લીધો અને ગોળ તમારે જે રીતે સ્વીટ ખાવું હોય એ રીતે, મીઠું તમે તમારા ઘેર જેવું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ગોળ લેવાનું અને સિંગ બી તમે એ રીતે નાખી શકો। પા થઈ જાય પછી જેટલી અંદર એડ થાય સિંગ તમારે ભેળવતી વખતે એટલી લેવાનું। એમાં કોઈ પરફેક્ટ માપ હોતું નથી। આ રીતે આપણે પા કરી લઈશું। પા કેવો રાખવો હોય હું તમને પા થઈ જાય એટલે બતાવું। એકદમ કડક પા કરવો પડશે કારણ કે આપણે ગોળ સાદો છે ને એટલે। પા થાય ત્યાં સુધી આપણે પથ્થરો સાફ કરી દઈશું, એને પથ્થર ઉપર પાથરીશું અને વેલણને ઘી લગાવી લઈશું। પા તો અંદરથી ધુમાડા નીકળે ને એકદમ તમને બળેલાની સ્મેલ આવવા લાગશે, એવો એકદમ લાલ ગોળ કરી દેવો પડશે। તમને બતાવું, જો આ રીતે પા તો થઈ ગયો છે પણ આપણે હા, અને આમાં ઘી કેવું કશું જ રેડવાનું નથી, ખાલી ગોળ છે, ખાલી ગોળનો પા થાય છે, બીજું કશું જ એડ કરવાનું નથી। હું તમને બતાવી દઉં કે એક્ઝેક્ટ પા કેવો જોઈશે। હજુ બી લાલ ગોળ થાય ને એવો કરવાનો, એકદમ લાલ। જેવી આપણને પહેલાં નાના નાના હતા ને આપણે સ્કૂલમાં પેલી બળેલા ગોળની ચીક્કી ખાતા હતા, મળતી હતી, લગભગ યાદ હોય તો બધે મળતી હતી, એવી ચીક્કી જે લાલ ચોળો હતી ને એવો ગોળ આપણે કરવાનો પા, અને પછી અંદર સિંગ ઉમેરવાની। હવે થઈ જવા આવ્યો છે આપણો ગોળ, દેખાય છે લાલ, એકદમ એકદમ લાલ કરવાનો। પા કરીને કીધું ને મેં, લાલ ચોળ ગોળ થઈ જાય ત્યારે આપણે અંદર ઉમેરીશું તો આપણી ચીક્કી કડક થશે, વણવામાં બી છૂટું નહીં પડી જાય। હું એક્ઝેક્ટ લઈને દેખાડું કે કેવો પા। આ છે આપણો પા જે થઈ ગયો છે। આ રીતે થવું જોઈએ, એકદમ લાલ ને અંદર ફીણ વળવું જોઈએ।
આ સ્ટેજે આપણે નાખીશું અંદર સિંગ. આ મારો તૈયાર થઈ ગયો છે. અમારે જેટલી સિંગ ગેસ એવું હોય તો બંધ કરી દેવાનો સિંગ નાખતી વખતે, પછી 2 મિનિટ ચાલુ કરવું હોય તો કરવાનું. મેં બધી સિંગ લઈ લીધી છે કારણ કે મારે થોડી મોડી બનાવી હતી. આ છે આપણી ચીક્કીનું મટીરિયલ બનીને તૈયાર. હવે હું એને નીચે ઘી લગાવી 1 મિનિટ હું ચાલુ કરી દઈશ અને અહીંયા નીચે ઘી લગાવી લઈશ. હું પથ્થર ઉપર વણી લઈશ. તમારે થાળી ઉપર કેમ વણવું હોય તો બી તમે વણી શકો છો. અને હું નીચે લઈ લઈશ પથ્થરમાં આ રીતે. મેં પથ્થર ઉપર લઈ લીધું છે. તમે થાળી કે તમને જેના પર વણતા ફાવે એવો રશિયો કે જે એ રીતે લઈ શકો. અને જેટલી જાડી પાતળી કરવી હોય તો અલગ અલગ થોડી થોડી કરવાની. આ રીતે એને દબાઈને મસ્ત ગોળો કરી લઈશું. અને ગરમ ગરમમાં જ વણવી પડશે. જેટલી વણાય આ રીતે દબાઈ જવાનું અને વળી જવાનું. પહેલા શરૂઆતમાં વજન લઈને નહીં વણવાનું, નહીંતર નહીં વણાય. વણાય છે ને કેવી મસ્ત. આ રીતે પતળી કરી દેવાની વળીને. હું તમને દેખાઈશ તમને કેટલો મોટો મારો રોટલો વળી ગયો છે. હમણાં થોડો સુકાય ને એટલે હું તમને રોટલો હાથમાં પકડીને બી બતાવું. જુઓ, જેટલી પતળી વણવી હોય એટલી તમે વણી શકો છો. આ છે આપણો ચીક્કી બનીને તૈયાર. હું તમને બતાવી દઉં. જો અંદર ફરે બી છે. આ છે આપણી સિંગની ચીક્કી. હવે થોડી ઠરશે ને એટલે એના પીસ કરીને બતાવું. જો આ છે આપણી ચીક્કીનો રોટલો, એકદમ પતળો છે ને મસ્ત. હવે આપણે એના પીસ કરી લઈશું. ચલો જો કેટલી ઇઝીલી તૂટે, એકદમ પતળી પતળી. ચલો ડીશમાં લઈ લઈશું. જો આ છે આપણી ચીક્કી બનાવેલી ઘરે. પણ સિંગદાણા શેકિંગ કરવાની અને જાતે વાટી દેવાના, મિક્સરમાં નહીં કરવાના. બહુ ટેસ્ટી બને. બાય ફ્રેન્ડ્સ, જય અંબે.